આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે। વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે વલસાડના પારડીના પરવાસની આ ઘટના સામે આવી છે। તો પરવાસા પરની આ ઘટના જેમાં દૂધ મંડળીના સંચાલકો સામે ગ્રામ્યજનોનો વિરોધ જોવા મળ્યો। તો દાણ અને અન્ય બાબતોને લઈને ગ્રામ્યજનોની માંગ દૂધ મંડળીના પ્રમુખને અનેકવાર રજૂઆત કરવામાં આવી, કોઈ પણ નિરાકરણ ન આવતા ગ્રામ્યજનોએ વિરોધ કર્યો। તો દૂધ રસ્તા ઉપર ઢોળીને વિરોધ કર્યો છે। મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ વિરોધ કર્યો। તો સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના પારડીના પરવાસા ગામની આ ઘટના સામે આવી। દૂધ મંડળીના સંચાલકો સામે ગ્રામ્યજનોનો વિરોધ જોવા મળ્યો છે। તો ગ્રામ્યજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। દાણ અને અન્ય બાબતને લઈને ગ્રામ્યજનોએ માંગ કરી, પરંતુ દૂધ મંડળીના પ્રમુખને રજૂઆત કરવા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। કોઈ પણ નિરાકરણ ન આવતા ગ્રામ્યજનોએ વિરોધ કર્યો છે। તો દૂધ રસ્તા ઉપર ઢોળી અને વિરોધ કર્યો છે। મોટી સંખ્યામાં ગ્રામ્યજનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો। દૂધ મંડળીના પ્રમુખને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। દાણ અને અન્ય બાબતને લઈને ગ્રામ્યજનોએ માંગ કરી છે। તો દૂધ મંડળીના સંચાલકો સામે ગ્રામ્યજનોનો વિરોધ। વલસાડના પારડીના પરવાસા ગામની આ ઘટના સામે આવી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તેના દ્રશ્યો સામે આવ્યા છે। અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। તો ગ્રામ્યજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। દૂધ મંડળીના પ્રમુખને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આખરે ગ્રામ્યજનોએ વિરોધ કર્યો। તો દાણ અને અન્ય બાબતને લઈને ગ્રામ્યજનોની માંગ દૂધ મંડળના સંચાલકો સામે ગ્રામ્યજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ વિરોધ કર્યો છે। દૂધ રસ્તા પર ઢોળી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। મારું નામ માધુબેન મહેન્દ્રભાઈ પટેલ। અમારે 3 ફેટ આવે। આજે કેટલા વર્ષોથી દૂધ ભરીએ ને વજનમાં બી ઓછું આવે। આ મશીન બનાવી લાવ્યા પછી બી વજન ઓછું આવ્યું ને મારા પતિદેવ બોલે તેમને કે બોલવાવાળા ઉપર જતા રહ્યા છે, તમે બી ઉપર જાઓ એમ। કેટલી ફેટ હોવી જોઈએ? આમ 6-7 આવવા જ જોઈએ ને, આટલી મહેનત કરીએ। આ લોકો કેટલી ફેટ આપે છે? 3, 2, 9। હાલ તમારી શું માંગ છે? ફેટ વધવા જોઈએ, કિંમત આવવી જોઈએ। શું કહે છે આ લોકો અત્યારે? આવે નહીં પછી શું જવાબ આપે? મીટિંગ નહીં થાય। 31 આપેલી તો એમને 31 આપી તો એમને નહીં ખાઈ કલાબેનને પહેલી આપી તો આજે બી નહીં આવ્યા। બોલે ને આજે આટલા લોકો ભેગા થયા છે, નથી દૂધ કર્યું બીજા કોઈ સંચાલકો સામે ગ્રામ્યજનોનો વિરોધ। દાણ અને અન્ય બાબતને લઈને ગ્રામજનોએ વિરોધ કરી છે, માંગ કર્યું, પરંતુ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને આખરે ગ્રામ્યજનોએ રસ્તા ઉપર દૂધ ઢોળીને વિરોધ કર્યો। તો મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ વિરોધ કર્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા। રસ્તા પર દૂધ ઢોળી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। તો વલસાડના પારડીના પરવાસા ગામની આ ઘટના સામે આવી છે। તો દૂધ મંડળીના સંચાલકો સામે ગ્રામ્યજનોનો વિરોધ જોવા મળ્યો। દાણ અને અન્ય બાબતોને લઈને ગ્રામ્યજનોની માંગ દૂધ મંડળીના પ્રમુખને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આખરે ગ્રામ્યજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો દૂધ રસ્તા પર ઢોળી અને વિરોધ કર્યો છે। તમામ ગામના લોકો જોડાયા છે વિરોધમાં। દૂધ મંડળીના સંચાલકો સામે ગ્રામ્યજનોનો વિરોધ। તો લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં।